નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. ટેમ્પોના ટાયર યુવાન પર ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજ્યું. અકસ્માત સર્જી ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી સ્થાનિકો તેમજ વેપારીઓ પરેશાન. અસહ્ય ગંદકીથી લોકોને રોગચાળાનો ડર. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન. વિનામૂલ્યે સર્જરી કરી દર્દીને આંખોની દ્રષ્ટિ આપી. રથયાત્રા અને તાજિયાના તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. આજરોજ સવારે ભરૂચની જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવક માર્ગ પર પટકાતા ટેમ્પોના ટાયર તેના પર ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મામલે સી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચથી નર્મદા ચોકડીથી લઈને એબીસી ચોકડીનો માર્ગ જાણે કે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ પર થતા અકસ્માતે અનેક લોકોના જીવના ભોગ લીધા છે, જેનું ઉદાહરણ આજે સવારે થયેલ અકસ્માત પુરવાર કર્યું છે, જેમાં નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજિદ શેખ નવસારી નોકરી અર્થે રોજ પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન મૂકી ટ્રેનમાં નવસારી નોકરી અર્થે જાય છે. આજરોજ સવારના સમયે તે જીએનએફસી ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઓવરસ્પીડ જતા ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં સાજિદ શેખ માર્ગ પર પટકાયો હતો. આ સમયે ટેમ્પાના ટાયર તેના પર ફરી વળતા ગંભીર ઈજાના પગલે તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પર જ ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ સી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત સર્જતા જ યુવકના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. વહેલી તકે ટેમ્પો ચાલકને ઝડપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આ માર્ગ પર અવારનવાર થતા અકસ્માત ઘટાડવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. નર્મદા ચોકડી પાસે આ જીએમસી પાસે જે બ્રિજ છે, આ ટ્રકવાળાએ પૂરપાર ઝડપે આવીને આ જે મરનાર વ્યક્તિ છે, જે મારો સારો છે, સાજિદ જિયાઉદ્દીન શેખ, જે નબીપુર રહે છે, ડેલી અપડાઉન કરે છે રેલવે સ્ટેશન જઈ અને ત્યાંથી ટ્રેનમાં, એને આટલા દૂરથી ઘસેટી એનું માથું ભેજું બધું બહાર કરી દીધું છે અને એની જગ્યા પર જ મૃત્યુ થઈ ગયું છે. આનો 2 વર્ષનો છોકરો છે. તો મારી પોલીસ પ્રશાસનને એટલી વિનંતી, આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે, આ ગાડી અહીંયા આઈસર છે, આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે. અમે અહીંયા એફઆરઆઈ કરવા જઈએ છીએ. અમારી પોલીસ પ્રશાસનથી એટલી વિનંતી કે આનો ન્યાય અપાવે. આ જે મરનાર વ્યક્તિ છે, આની 27 થી 28 વર્ષની ઉંમર છે, આનો 2 વર્ષનો છોકરો છે. હજુ આની ફેમિલીમાં અમે ઇન્ફોર્મ નથી કર્યો એને, હજુ એની વાઈફને પણ નથી ખબર કે આનું આવું થયું છે. આના છોકરો તો હજુ તો નાદાન છે, એને તો કંઈ ખબર નથી. ને એમની મધર, જેમને ડાયાબિટીસ છે, એમની વધારે છે, એમને હાર્ટનો ઇસ્યુ છે, હજુ એમને પણ કહેવામાં નથી આવેલા કે આમનો ઇંતકાલ ડેડ થઈ ગયા છે. તો આ મારી એટલી અરજ છે કે આ બને તેવી કાર્યવાહી કરી આમના ઉપર અને આને ન્યાય અપાવો. ને પોલીસ પ્રશાસનને બી વિનંતી છે, વારે ઘડીએ આ રોડની ઉપર એક્સિડન્ટ થાય છે અને માસૂમોના ભોગ થાય છે. અમને અત્યારે અમે એવી પોઝિશનમાં છે કે અમને કંઈ સમજ નથી પડી. આ મારો સારો છે, મારી વાઈફ ત્યાં બેઠી છે, એને પણ કંઈ સમજ પડી નથી રહેલી. એટલે મારી ભરૂચ પોલીસ પ્રશાસનથી વિનંતી છે કે આ ટ્રકવાળાને આનો કંઈ નિકાલ લાવે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી સ્થાનિકો તેમજ વેપારીઓ પરેશાન થઈ ગયા છે. સાક્ષાત નરકાગારની પરિસ્થિતિનો અહેસાસ તેઓ કરી રહ્યા છે. તેમજ નગરપાલિકા દ્વારા અહીંના લોકોની ફરિયાદ પણ સાંભળવામાં ન આવતી હોવાથી રહીશોને રોગચાળાનો ડર સતાવી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થતાં જ ભરૂચ પાલિકા તંત્રના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ હોય તેમ ઠેર ઠેર ગટરો ઉભરાવાની અને ગંદકીના સામ્રાજ્યથી લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર 9 અને 10માં આવેલ અને વેપારી મથક એવા મોહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્યાંથી પસાર થવું પણ અત્યંત દુષ્કર સાબિત થઈ રહ્યું છે.
સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રોડ પરથી વહી રહ્યા છે. તે ઉપરાંત ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીંના વેપારીઓ સહિત રહીશો માટે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. વારંવાર પાલિકામાં આ અંગે રજૂઆત કરવા છતાં આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ અહીંના રહીશો કરી રહ્યા છે. ધાર્મિક સ્થાનોમાં જવા માટે કે બાળકોને સ્કૂલમાં જવાનું પણ ભારે મુશ્કેલી પડી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. અહીંથી પસાર થતા લોકો નાક દબાવી પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા રહીશોના આ આક્રોશને ધ્યાને લઈ શિરોવેદના સમાન બનેલ સમસ્યાના નિવારણ માટે ક્યારેક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. મારું નામ ઇમરાન શેખ છે. હું પીરઘાટી કુંભારવાડમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી. અહીંયા કાયમી માટે કચરો રહે છે અને 12 મહિના પાણી વહેતું રહે છે. રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે. મસ્જિદમાં નમાઝ માટે આવવા માટે તકલીફ પડે છે. અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે. એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુંભારવાડને. ન 9 નંબરવાળા આવતા નથી 10 નંબરવાળા આવતા. આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. મારું નામ કુંભાર મોહમ્મદ તોસીફ છે. હું વોર્ડ નંબર 9 અને 10નો રહેવાસી છું. અમારો એરિયા આવે છે મોહમ્મદપુરા વિસ્તારમાં લાલવાડી કુંભારિયા ધોળાવ. આ એરિયામાં ગંદકી છે, ફૂલ ગંદકી થાય છે, ગટરનું પાણી નીકળે છે, રસ્તા નથી બનાવવામાં આવતા. અહીંના જે વેપારીઓ સંગઠનો છે એમને બહુ તકલીફ થાય છે. અહીંના રહેવાસીઓને બહુ તકલીફ થાય છે. મસ્જિદમાં નમાઝ પઢવા જવા માટે બી તકલીફ થઈ રહી છે. હાલાકી ચાલતા ગાડી લઈને પણ અહીંયાથી જઈ નહીં શકાતા અને રોગચાળો બહુ થઈ રહ્યો છે. અહીંયા નગરપાલિકાને ઉપપ્રમુખને અમે કમ્પ્લેન કરી હતી પણ હજુ એનું કોઈ નિકારણ કરવામાં આવ્યું નથી. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના આંખ રોગના નિષ્ણાત તબીબ દ્વારા મહિલા દર્દીનું કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે સર્જરી વિનામૂલ્યે કરી દર્દીને આંખોની દ્રષ્ટિ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના રહેવાસી દર્દી સાયરાબાનુ મોતિયા અને નેત્ર પટલની ખામીના કારણે 10 વર્ષથી બંને આંખેથી જોઈ શકતા ન હતા. તેઓએ ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને સારવાર પણ કરાવી હતી, પરંતુ કોઈપણ પરિણામ ન મળતા દર્દી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં આંખોના રોગના નિષ્ણાત ડૉક્ટર તૃપ્તિ ગુપ્તાનો સંપર્ક કર્યો હતો. દર્દી ઓપરેશન પહેલાં રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા ન હતા અને અન્ય પર તેઓએ નિર્ભર રહેવું પડતું હતું. ડૉક્ટર તૃપ્તિની સલાહ પ્રમાણે દર્દી ઓપરેશન માટે તૈયાર થયા અને ઘણા જટિલ એવા ટ્રિપલ પ્રક્રિયાના ઓપરેશન કે જેમાં મોતિયો, IOL અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન સફળતાપૂર્વક કરી દર્દીએ પુનઃદ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. આ સંપૂર્ણ ઓપરેશન દરમિયાન જયાબેન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટ મિશન આઈ અને લેપ્રેસી અંતર્ગત તદ્દન મફત કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વર્ષ 2026 સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિને નેત્ર સંબંધિત સમસ્યાઓથી પીડાતા ન હોવા જોઈએ અને 2026 સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે દર્દીની સારવાર કરવામાં આવશે. સાયરાબાનું ઓપરેશન પછી બધું જ જોઈ શકે છે અને રોજબરોજની જેમ તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે. મફત સારવાર બદલ દર્દી વતી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી દિલીવાલા અને નેત્રરોગના નિષ્ણાત ડૉક્ટર તૃપ્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચમાં આગામી રથયાત્રા અને તાજિયાના તહેવાર નિમિત્તે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા. ભરૂચમાં તારીખ 7મી જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન વિભાગ દ્વારા ડીવાયએસપી CK પટેલની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયો, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાજીખાના બજાર થઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા, જેમાં A અને B ડિવિઝન પોલીસ મથકના PI અને PSI સહિત પોલીસ જવાનો જોડાયા હતા. એકતાનગર ખાતે નિગમની ખંડેર બિલ્ડિંગમાં ચાલતી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ લીધી હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે SBI બેંકની ઉપર નિગમની ખંડેર બિલ્ડિંગમાં છેલ્લા 2 વર્ષથી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ચલાવવામાં આવી રહી છે, જ્યાં નાની ઓરડીમાં બાળકો બેસીને છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ દુઃખની બાબત એ છે કે એકતાનગર ખાતે છેલ્લા 3 વર્ષથી જૂની શાળાને તોડી નાખવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી નવી શાળાનું નિર્માણ કાર્ય શરૂ થયેલ નથી, જેને લઈને બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. વધુ જાણવા મળેલ છે કે આ બિલ્ડિંગમાં બાળકો માટે પૂરતી સુવિધાઓ પણ નથી, તેમજ એક નાના ઓરડામાં બેસીને બાળકોએ શિક્ષણ લેવું પડતું હોય છે. વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ શાળાની મુલાકાત લીધી હતી, તેમજ શાળાના આચાર્ય તેમજ સ્ટાફ સાથે બેસીને શાળાના નવનિર્માણ માટે તથા યોગ્ય સુવિધાઓને લઈને ચર્ચાઓ કરી હતી.
ગુજરાત સરકાર શિક્ષણના મોટા મોટા દાવા કરે છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલ સરકારી નિગમની બિલ્ડિંગમાં બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં આ મુલાકાતમાં જોડાયા હતા. આ વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત ધારાસભ્યને કરી હતી. આજે કેવડિયા એકતાનગરના વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને અમે એમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમારી સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા છે. અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સાહેબની હોય, આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય અને એ જ ગામના કેવડિયા એકતાનગરના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે શાળા ના હોય, ઓરડા ના હોય, આપણા માટે બહુ દુઃખની વાત છે. આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ એક ભાડાના મકાન કહેવાય એવા નિગમના ખંડેર હાલતના મકાનોમાં આજે ભણી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી અહીંયા ભણી રહ્યા છે અને એમના મકાનોના બાંધકામ માટે, એમના બિલ્ડિંગના બાંધકામ માટે સરકારને જરાય રસ નથી, એમના અધિકારીઓને જરાય રસ નથી. ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ, એક બાજુ તમે 100 કરોડની એસઓયુની ઓફિસ 2 વર્ષમાં ઊભી કરી શકો છો, એક બાજુ કરોડોના પ્રોજેક્ટો તમે વર્ષમાં ઊભા કરી શકો છો, તો આ જ ગામના જેમની જમીનો ગયેલી છે એ વિદ્યાર્થીઓની શિક્ષણ માટે કેમ તમે એમને બિલ્ડિંગ નથી આપી શકતા? આ બહુ ગંભીર બાબત છે. આવનાર દિવસોમાં જો આ બાળકોના શિક્ષણ માટેના ઓરડાઓ, બિલ્ડિંગ, મકાન બનાવવામાં નહીં આવશે તો અમે આ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના બાળકોના જેટલા વાલીઓ છે, વાલીઓને સાથે રાખીને કેવડિયા ખાતે અમે આ આંદોલન કરીશું. અમે એમના પ્રિન્સિપાલને મળ્યા, એમણે કીધું કે છેલ્લા 3-4 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ કે અમારી હાલત એવી છે, ગેલેરીમાં પ્રાર્થના બેસાડવું પડે છે, લાઇબ્રેરી નથી, વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો મૂકવા માટેનો જગ્યા નથી, ફર્નિચર નથી. આવી પરિસ્થિતિમાં કેવડિયા એકતાનગરના વિદ્યાર્થીઓ ભણતા હોય એટલે સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એટલે ચોક્કસ આવનાર દિવસોમાં વાલીઓ સાથે રહીને અમે ઉગ્ર આંદોલન કરવાના છે. એટલે સરકારને કહીએ છીએ, આવનાર 3-4 મહિનામાં એમની જે જગ્યા છે ત્યાં નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરીને કામકાજ ચાલુ નહીં કરશો તો એના પરિણામો વિપરીત આવશે ને અમે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયાના પાછળના ભાગમાંથી જીઆઈડીસી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતા 4 શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયાની પાછળના ભાગમાં વિદેશી દારૂની હેરાફેરીને અંજામ આપવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે જીઆઈડીસી પોલીસની ટીમે રેડ કરી હતી. પોલીસની રેડમાં દિવ્યેશ અરવિંદભાઈ સોની તેમજ મોહસિન ઇબ્રાહીમ રાવત, બંને રહેવાસી મોટા મિયા માંગરોળ, જિલ્લો સુરત તથા અતુલ વસાવા અને હરેશ મનહરભાઈ વસાવા, રહેવાસી બળકોદરા, અંકલેશ્વર નાઓની પોલીસે વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી. જીઆઈડીસી પોલીસે આરોપીઓની ધરપકડ સાથે વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી બોટલ નંગ 396, કિંમત ₹50,400, 4 વ્હીલ ગાડી કિંમત ₹2 લાખ, 2 મોબાઈલ ફોન કિંમત ₹20,000 મળીને કુલ ₹2,70,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ વિદેશી દારૂનો જથ્થો વેચવા માટે મોકલનાર મહારાષ્ટ્રના ખાપરના રહેવાસી લુકાભાઈ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી. આવતીકાલે તારીખ 6/7/2024ના શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ લાઇન મેન્ટેનન્સનું કામ હોવાથી અંકલેશ્વરની નીલકંઠ સોસાયટી, અમરદીપ સોસાયટી, કમલા પાર્ક સોસાયટી, મોબીન પાર્ક, ગુલનાર સોસાયટી, ભાગ્યદેવ સોસાયટી વિસ્તાર, યાસિકા ટાવર, બેનર્જી એપાર્ટમેન્ટ, આઈટીઆઈ 3 રસ્તાથી સ્ટેશન રોડ વિસ્તાર, નાયરિકા પ્લાઝા, જસર પ્લાઝા, ઉમર રેસિડેન્સી, આસિયાના હોટલ વિસ્તાર, રોયલ એપાર્ટમેન્ટ વિસ્તારમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે. ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તારીખ 5 જુલાઈ 2024ને ગુરુવારના રોજ સવારના 6 કલાકે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 10.34 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદના આંકડા જોઈએ તો ભરૂચ જિલ્લાના હાંસોટમાં 9 મિલીમીટર, ઝઘડિયા તાલુકામાં 34 મિલીમીટર, વાલિયા તાલુકામાં 5 મિલીમીટર, ભરૂચ તાલુકામાં 9, અંકલેશ્વર તાલુકામાં 24, નેત્રંગ તાલુકામાં 11 મિલીમીટર, વાગરા તાલુકામાં 2 મિલીમીટર, જંબુસરમાં 0, આમોદ 0 મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 10.34 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં
સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 336 મિલીમીટર નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો 86 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. ટેમ્પોના ટાયર યુવાન પર ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજ્યું. અકસ્માત સર્જી ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી સ્થાનિકો તેમજ વેપારીઓ પરેશાન. અસહ્ય ગંદકીથી લોકોને રોગચાળાનો ડર. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન. વિનામૂલ્યે સર્જરી કરી દર્દીને આંખોની દ્રષ્ટિ આપી. રથયાત્રા અને તાજિયાના તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.